હેલો વિદ્યાર્થીઓ, તો સ્ટાન્ડર્ડ 6માં આપણને લેટ્સ રીડ મોર આપ્યું છે, જેની અંદર આપણને યુનિટ 1 કીધું છે, જે છે ઇન ધ લેન્ડ ઓફ લીલીપુટ. ઇન ધ લેન્ડ ઓફ લીલીપુટ એક સરસ મજાનું ચેપ્ટર છે, જે તમે તમારી બુકમાં આપ્યું છે. તમે વાંચશો તો તમને બહુ જ મજા આવશે. તો અહીંયા સ્વાધ્યાય પોથીમાં આપણને પેરેગ્રાફ આપ્યા છે ને નીચે ક્વેશ્ચન છે. અહીંયા હું તમને 2 પેરેગ્રાફ કરાવું છું, બરાબર? બાકીના તમારે તમારી જાતે સ્વાધ્યાય પોથીમાં પૂરી દેવાનું. તો પેરેગ્રાફ હું વાંચું છું, બધા ધ્યાનથી સાંભળજો. ધ એન્ટેલોપ વોઝ અ લાર્જ શિપ. શિપ એટલે જહાજ. એ જહાજનું નામ છે એન્ટેલોપ, અને લાર્જ એટલે વિશાળ. એન્ટેલોપ એક વિશાળ જહાજ હતું. વન્સ ઇટ વોઝ સેઇલિંગ ઇન ધ પેસિફિક ઓશન. એક વખત એક પેસિફિક ઓશનમાં એ તરી રહ્યું હતું. પેસિફિક સમુદ્ર છે, બરાબર? ઓશન એટલે સમુદ્ર, જેમાં એ તરી રહ્યું હતું. ધેર વેર 30 સેલર્સ ઓન ઇટ. એની અંદર 30 વ્યક્તિઓ હતા. 30 વ્યક્તિઓ એની અંદર પ્રવાસ કરી રહ્યા હતા. બિસાઇડ્સ ધ સેલર્સ એટલે એ સિવાય પણ ધેર વોઝ અ કેપ્ટન એન્ડ અ ડોક્ટર નેમ ગુલિવર. એની અંદર એનો જહાજનો કેપ્ટન હતો અને એક ડૉક્ટર હતો, જેનું નામ હતું ગુલિવર. રાઈટ? ચલો, તો અહીંયા આપણે ક્વેશ્ચન જોઈ લઈએ. વેર વોઝ ધ એન્ટેલોપ? એન્ટેલોપ ક્યાં હતો? ધ એન્ટેલોપ વોઝ સેલિંગ ઇન ધ પેસિફિક ઓશન. હાઉ મેની સેલર્સ વેર ધેર ઓન ધ એન્ટેલોપ? એન્ટેલોપમાં કેટલા વ્યક્તિઓ સવાર હતા? ધેર વેર 30 સેલર્સ ઓન ઇટ. બિસાઇડ્સ ધ સેલર્સ, હુ વોઝ ધેર ઓન ધ શિપ? સેલર્સની સાથે સાથે ત્યાં કોણ કોણ હતું? તો આન્સર કેવી રીતે લખવાનો? બિસાઇડ્સ ધ સેલર્સ ધેર વોઝ અ કેપ્ટન એન્ડ અ ડોક્ટર ઓન ધ શિપ. નેક્સ્ટ, ધ એન્ટિલોપ વોઝ ઇન ધ બ્લેન્ક. એન્ટિલોપ ક્યાં હતું? પેસિફિક ઓશનમાં, રાઈટ? તો આન્સર આવશે સી. ધ એન્ટિલોપ વોઝ અ, શું હતું એ? ડોક્ટર હતો, કેપ્ટન, સેલર કે શિપ? તો એક શિપનું નામ હતું. તો આન્સર શું આવશે? ડી. ધેર વેર ખાલી જગ્યા સેલર્સ. કેટલા સેલર્સ હતા? 30, 13, 3 કે 30th? કેટલા હતા? તો આન્સર આવશે એ. નેક્સ્ટ જોઈએ, ગુલિવર વોઝ ધ બ્લેન્ક. ગુલિવર કોણ હતો? કેપ્ટન, ડોક્ટર, સેલર કે શિપ? તો આન્સર આવશે બી, ડોક્ટર. ચલો, એવી જ રીતે નેક્સ્ટ પેરેગ્રાફ હું વાંચું છું. ઇન ધ બિગિનિંગ એટલે કે શરૂઆતમાં, ધ સેલિંગ વોઝ સ્મૂથ. એન્ટિલોપ જે જહાજ પેસિફિક ઓશનમાં તરી રહ્યું હતું, તે એકદમ સ્મૂધલી જઈ રહ્યું હતું, એટલે એકદમ સરળતાથી તરી રહ્યું હતું. બટ ધેન ધેર અરોઝ અ સ્ટ્રોમ ઇન ધ સી. પણ થોડીક જ વારમાં દરિયામાં તોફાન આવે છે. ધેર વોઝ સ્ટ્રોંગ વિન્ડ એન્ડ હેવી રેઇન. અને જોતામાં શું થાય છે? એકદમ ઝડપથી પવન ફૂંકાવા માંડે છે અને ખૂબ જ વરસાદ ચાલુ થઈ જાય છે. સેલિંગ બીકેમ ડિફિકલ્ટ. અને એનું તરવાનું મુશ્કેલ થઈ જાય છે, અઘરું થઈ જાય છે. ધ શિપ બિગેન ટુ ડ્રિફ્ટ. ડ્રિફ્ટ એટલે ડૂબવું, અને જહાજ ધીરે ધીરે ડૂબવા માંડે છે. ધેન સડનલી, અચાનક જ, સડનલી એટલે અચાનક, અચાનક જ, ઇટ હિટ અગેન્સ્ટ અ રોક. રોક એટલે એક શિલા, મોટો પથ્થર. શિપ જે છે એ અચાનક જ એક શિલા સાથે, પથ્થર સાથે અથડાય છે. એન્ડ બ્રોક ઇન્ટુ પીસીસ. અને એના ટુકડા થઈ જાય છે. બ્રોક એ તૂટી ગયું, બરાબર? એ બહુવચન છે બ્રેકનું. એવરીવન ઓન ધ શિપ સ્ટાર્ટેડ સ્ક્રીમિંગ એન્ડ ક્રાઇંગ ફોર હેલ્પ. જેટલા પણ વ્યક્તિઓ એની અંદર સવાર હતા, આપણે આગળ જોઈ ગયું કેટલા વ્યક્તિઓ હતા? 30 સેલર્સ એન્ડ 2 મોર. એમાં એક હતા ડૉક્ટર અને એક હતો ગુલિવર, બરાબર? આ બધા જ વ્યક્તિઓ સ્ટાર્ટેડ સ્ક્રીમિંગ. સ્ક્રીમિંગ એટલે ચીસો પાડવી. એન્ડ ક્રાઇંગ ફોર હેલ્પ, મદદ માટે ચીસો પાડે છે અને રડવા માંડે છે. દે ટ્રાય ટુ સ્વિમ ટુ ધ શોર. બધા જ કિનારા તરફ આવવા માટે તરવા માંડે છે. શોર એટલે કિનારો. બટ ઓનલી ગુલિવર રીચ ધ શોર. પણ માત્ર એક ગુલિવર જ હતો કે જે દરિયાના કિનારા સુધી આવી ગયો.
ઇટ વોઝ ધ શોર ઓફ એન આઇલેન્ડ. અને એક આઇલેન્ડ હતો. અહીંયા આપણને સ્પેલિંગ પરથી આપણને એવું થશે કે આઇલેન્ડ કેવી રીતે બોલાય, ISLAND છે પણ એસ સાયલન્ટ છે એટલે બોલાશે આઇલેન્ડ. અને આઇલેન્ડનું ગુજરાતી થાય છે ટાપુ. ધ નેમ ઓફ ધ આઇલેન્ડ વોઝ લીલીપુટ. અને જે ટાપુ હતો એનું નામ હતું લીલીપુટ. ચલો તો હવે એના ક્વેશ્ચન જોઈશું. ઇન ધ બિગિનિંગ ધ સેલિંગ વોઝ સ્મૂથ. વોટ હેપન આફ્ટરવર્ડ્સ. શરૂઆતમાં એનું સેલિંગ તરવાનું સરળ હતું પણ પછી શું થયું? તો આન્સર આપણે કેવી રીતે લખીશું? આફ્ટરવર્ડ્સ એટલે કે ત્યારબાદ. દેર અરોઝ અ સ્ટ્રોમ ઇન ધ sea and strong wind and heavy rain. રાઈટ. ચલો નેક્સ્ટ. વોટ હેપન ટુ ધ શિપ. શિપ સાથે શું થયું? The ship began to drift and hit against a rock and broke into pieces. શિપ જહાજ ડૂબવા માંડે છે અને એક પથ્થર સાથે અથડાય છે અને એના ટુકડા થઈ જાય છે. Who reached the shore? આન્સર આવશે Gulliver reached the shore. What was the name of the island? The name of the island was Lilliput. ઓપ્શન જોઈ લઈએ. There was ખાલી જગ્યા in the sea. આન્સર આવશે A storm એટલે તોફાન. The ship began to drift. આન્સર આવશે D. The ship hit against a rock. ક્યાં જઈને અથડાય છે? રોક સાથે. The name of the island was ઓપ્શન B એટલે કે લીલીપુટ. બરાબર. હવે અહીંયા તમને કુલ 7 આપ્યા છે પેરેગ્રાફ, તો બાકીના તમારે તમારી જાતે લખી દેવાના. ઓકે, થેન્ક યુ.